પહેલે ફટાકડાના વેપારીઓને ત્યાં સર્વે કરાઈ રહ્યો છે। ફટાકડાના વેપારીઓ પર SGST દ્વારા સર્વે કરાઈ રહ્યો છે। રાજ્યના 50થી વધુ મોટા વેપારીઓ પર આ સર્વે કરાશે, જેમાં MRP થી વધુ કિંમતી ફટાકડા વેચતા હતા, જેમાં બિલ વગરના જ ફટાકડાનું વેચાણ કરતા હોવાનું પણ સામે આવ્યું હતું અને માહિતીને આધારે આ સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। સંવાદદાતા પ્રતિક જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો આપશે। જી પ્રતિક। जी प्रतीक। લખમાં દિવાળીનો તહેવાર નજીક છે, તેવામાં અમદાવાદ સહિત રાજ્યભરમાં જીએસટી એટલે કે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ દરોડાની કાર્યવાહી જે છે તેમાં કેટલીક જગ્યાઓ પર સર્વે કરવામાં આવે છે, તો કેટલીક જગ્યાઓ પર ત્યાં ચોક્કસ બાતમી હતી ત્યાં આગળ દરોડા પાડવામાં આવે છે, કારણ કે જીએસટી વિભાગના અધિકારીઓ પાસે એવી માહિતી હતી કે હોલસેલના જે ફટાકડાના વેપારીઓ છે તે મૂળ કિંમત કરતા વધારે કિંમતે ફટાકડાનું વેચાણ કરી રહ્યા છે। આ સાથે જ તેમના દ્વારા કેટલીક જગ્યાએ જે વેચાણ કરવામાં આવી રહ્યું છે તે વેચાણ પણ બિલ વિના કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને સીધી કરચોરી કેટલીક જગ્યાઓ પર સાબિત થઈ રહી છે। અને આ જ કારણથી અમદાવાદમાં વટવા અને નારોલ વિસ્તારમાં જે હોલસેલના વેપારીઓ છે ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સાથે જ રાજકોટ, કચ્છ સહિતના અલગ અલગ જિલ્લાઓમાં પણ જીએસટી વિભાગ દ્વારા કેટલીક જગ્યાઓ પર સર્વે તેમજ દરોડાની કામગીરી કરવામાં આવી છે। આ કામગીરી દરમિયાન સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જે વેપારીઓ છે તેમના દસ્તાવેજી પુરાવા તેમજ ડિજિટલ પુરાવા છે તે કબજે લીધા છે અને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર પ્રતીક।